જો તમે કદાચ ઓળખી જાઓ તો તમે ન્યાલ થશો. મને કશું હાલવાનું નથી, જે ઘરે બેઠી છે ને એના થઈ જાઓ. જે વડવા મૂકીને ગયા છે ને એના હાચવી લો. જે ગુનાની ભૂલ થઈ છે ને એની માફી માંગી. અને બાયોને ખાસ સલાહ આપું છું. મારી સલાહ છે, જે દિવસે ઘરમાં ઉપવાસ રાખો ને એ દિવસે તમારી કુળદેવીને સાડી પહેરીને અવશ્ય ખોડો નાખજો. અવશ્ય અઠવાડિયામાં 7 દિવસમાં એક વખત સાડી પહેરીને ખોડો નાખજો. પણ તમે જે દિવસે 7 દિવસ અઠવાડિયામાં જે દિવસે તમે ઉપવાસ કરો ને તમારી કુળદેવીનો, એ દિવસે માતાજીને કંઈક સારો પોતાના હાથથી બનાવેલો પ્રસાદ ખવડાવો. અને હું એવું કહું છું કે તમારી કુળદેવીનો જે પ્રસાદ બનાવતા હોય એમાં તમારી માનું ભજન કરતા કરતા બનાવો. હરખથી બનાવજો. મારી માને કેવું સારું લાગશે, મારી માને શું સારું લાગશે, એવું કરતા 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 તમે પ્રસાદ બનાવજો. અને પછી બધા ભેગા થઈને એ માતા કુળદેવી તમારી જે હોય ને એના પ્રસાદ ધરાવજો. અને સાડી પહેરજો, અને સાડી પહેરીને 5 વખત એનો ખોળા નાખજો. તમે ને હું બે બેઠા છીએ, હું એવું કહું છું કે તમે ખોળો નાખો અને એના દર્શન થાય ને તો તમારે માનવાનું કે પ્રથમ આ કળિયુગમાં મેરડી હતી. તમે જે ભૂલી ગયા છો, જે સ્ત્રી ભૂલી ગઈ ને એને યાદ કરાવું છું. મેં પહેલા શું કીધું સવારમાં કે ઘરે એક દીકરો એવો હોવો જોઈએ જે માતાજીનું ભજન કરતો હોય. મેં કીધું ને, તો આજે એ પાછો સમય આવ્યો કે સ્ત્રીઓને કહું છું કે અઠવાડિયામાં એક વખત તમારી માતાજીનું હરખથી પોતાના હાથથી માતાનું નિવેદ બનાવજો. અને હું માતા છું ને એ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે મને આભડસેટ લાગે છે. મને કોઈ આભડસેટ લાગતી નથી. હું સિદ્ધ મને સફરા નથી, ગંધર્પ્યા મેરડી છો. યુગો જુગો પહેલા દરેક માતાના પાડન બકરા ચડતા ને એ વખતે માતા મેલી નથી થતી હતી. એ વખતે નથી થતી. હવે અત્યારે માતાઓ મેલી થવા માંડી. તો હું એવું કહું છું કે અત્યારે કદાચ હુવાવડના ખાટલે જવાનું આવે ને તો હું પલવારની રાહ નથી જોતી, હું જઉં છું માતા. કારણ કે મને આકર્ષિત લાગતી નથી. મને તો તમારા મનનો મેલ છે ને એનાથી આકર્ષિત લાગે. મનનો મેલ છે એ જ મોટી આકર્ષિત છે. તમે કદાચ કંઈક સારી વાનગી બનાવો, એક રોટલી ઘડતા હોય અને ને તમારા આંગણે કોઈ પણ જીવ આવે અને એમાંથી એક રોટલી તમે આપીને તમારે સમજવાનું કે તમારા દિવસો બદલાય છે. અને ખાસ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોઈ દિવસ તમારી માતાજીના દીવાની આગળ ખોટી સોગન ના ખાતા. કારણ કે તમે સોગન ખાશો તો તકલીફ તો ઘરવાળાને જ પડવાની. ઘરવાળો બીમાર પડશે તો બાઈઓને સેવા કરવાની, બાઈઓને જ મહેનત કરવાની છે આ બધી. એના કરતા કુળદેવીને દીવો કરો ને બાઈઓને કહું છો, અને બાઈઓથી કુળદેવીને દીવો થાય એવું માતા છો. કુળદેવી છે ને આ તો તમને છે ને બાઈઓને કહું છું, ભાઈઓને નહીં. તમને તમારી માતાથી કેમ અલગ કર્યા કહું? કારણ કે જે શક્તિ એ છે ને એ જ શક્તિ તમારામાં છે. તમે તમારી કુળદેવી છે, આ કુળદેવી હોય માતાજી હોય તો મૂળ તો સ્ત્રી નહીં. હું તમને તમારું જ શીખવાડું. કુળદેવી એટલે શું થાય? સ્ત્રી થાય કે નહીં? તો સ્ત્રીની વેદના એક સ્ત્રી જાણતી હોય. આ તમને લોકો છેતર્યા છે. ઘણા લોકોને મારાથી તકલીફ થઈ છે કે હું લઈ લે કશું ના લે, બાપનો બાપ
લખો ને ત્યારની બેઠી છું સિંધવન સપરા નદી ચંદ્રપ્યા મેલડી. તમે એક સ્ત્રી છો, એક પુરુષ, એક માતા જે સ્ત્રી છે એનો દીવો કરી શકે, પણ એક સ્ત્રીનો દીવો ના કરી શકે. આ પ્રથા ક્યાંની હે? આ તમને જેટલી હું તો એવું કહું છું કે તમે પાછું સાંભળ્યું હશે કે બાપના ઘરેથી કોઈ દીકરી વિદાય લઈ ને તો બાપના ઘરે કોઈ દુઃખ આવે તો દીકરી એની માતાને પ્રાર્થના કરે કે હે માં મારા બાપાને કે મારા ભાઈને સુખી કરજે. તો કુવાસીની વાત સાંભળે છે ને? તમે સાંભળ્યું કે માતા કુળદેવી કુવાસીનું સાંભળે છે? તો હું એવું કહું છું કે એ નારી છે ને તમે નારી છો, એ શક્તિ છે ને તમારામાં શક્તિ છે. એટલે બાયોથી કુળદેવીનો દીવો થાય, કુળદેવીનો પ્રસાદ ચઢે, અને એ જ કુળદેવી એ તમને દીકરા આલે છે. અને હું એવું કહું કે માનો કે તમારા કોઈના બી ઘરે દીકરો તો થાય, બાળક તો જન્મ દીકરો કે દીકરી થાય, તો ઘણા લોકો કહે છે કે ભાઈ દીકરો કે દીકરી જન્મ થયો તો આપણે દીવા થાય. અને આ મૂર્ખા જેને દીકરો આલ્યો ને તારી પેઢી ઉજળી કરી એનો દીવો કોઈ દાડો હોલવા ના દેવો જોઈએ. અરે જેને તમારા ઘરે વસ્તી નથી, દીકરા કે દીકરા નતા, તારે તમે 24 કલાક દીવા કર્યા અને તમારા ઘરે કોઈ દીકરો કે દીકરાએ જન્મ એ માતા કુળદેવી આલ્યો ને તમે એના 15 દાડા કે હવા મહિના માટે દીવા બંધ કરો છો. આડા મૂર્ખના સરદારો સાચું જ્ઞાન વેચો, સાચી સમજણ આલો. અરે રે કોઈક જગ્યાએ દીકરો કે દીકરાનો જન્મ થયો હોય ને તો જેવો માના પેટમાંથી બહાર આવે ને એવો એની આરતી થવી જોઈએ કે માં તારો લાખ આભાર, તારો દીવો અમર કરનારો આવ્યો. માનો ગર્વ થાય ને. આ તો હવા મહિના સુધી કશું કરવાનું નહીં. હવે હવા મહિનામાં કશું કરવાનું નહીં, હવા મહિનામાં દુઃખ આવ્યું તો માતાને નહીં પૂછીએ કે માં હવા મહિનો થઈ ગયો અને અમને દુઃખ આવ્યો. તમે બધા જ દરેક ની જોગમાં આ બોલો છો. દરેક ને ખૂબ આશીર્વાદ. ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો, અને જે જગ્યાએ ઉભા હોય એ જગ્યાએ બેસી જાઓ. આજ કઈક દેવાઈ છું, મેલડી છું.